मित्रों स्वागत है फरी एक बार तमारू नवा विडियोनी अंदर। तो आज આપણે તમને જબરદસ્ત નેમ આર્ટ નો જબરદસ્ત રીલ્સ નેમ વાળે તે બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટ ની અંદર। તો આઇકન છે તેને દબાવી દેજો એટલે દરેક નવા વિડિયોની નોટિફિકેશન છે તે મળી જશે। તો ચાલો તમારો ટાઈમ વગાડ્યા વગર તમને જબરદસ્ત જે નેમ આર્ટ વાળો રીલ્સ છે તે બનાવતા શીખડાઈએ। જે રીલ્સ જોઈશે એ રીલ્સ બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે તમારે અહીંથી ગૂગલની અંદર અથવા બ્રાઉઝરની અંદર નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01। નીચે તમને આ સાઇટ મળી જશે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમે ક્લિક કરશો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે। અહીંયા તમે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી દો। અહીંયા તમારે સર્ચના આઇકનની અંદર એક કોડ લખવાનો રહેશે, કોડ છે 0,941 અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો તો તમારી પાસે નીચે આધાર કોડ ટાઇટલ થંબનેલ બધું દેખાઈ જશે, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી છે આને ઉપર તરફ કરી નીચે આવવાનું છે, તમે થોડાક નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે રેડી આ રીતે અલર્ટ મોશન પ્રોજેક્ટ અને એક ઇફેક્ટ છે જે આપણે કેપકટની ઇફેક્ટ યુઝ કરવાના છે। તો સૌપ્રથમ તમારા આ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો એડ કરશો તો તમારી પાસે આ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે। આની અંદર આપણે એક નામ છે તે લખી અને એક વિડીયો સેવ કરી લેવાનું છે। ત્યાર પછી તેની અંદર આપણે કેપકટની ઇફેક્ટ તેને એડ કરવાની છે। તો આજે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો એની અંદર મ્યુઝિક છે રેડી, તમારે જ્યારે આપણે વિડીયો બનાવશે ત્યારે મ્યુઝિક તમારે જોશે તો મ્યુઝિક તમને આગળ મળશે, બાકી તમારે ડાયરેક્ટ ઇન્સ્ટાનું કોઈ પણ રીલ્સ છે તેનું મ્યુઝિક એડ કરી શકો છો। નીચે આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે, અહીંયા આગળ એડિટ ગ્રુપનો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ તમે જો નીચે અલ્પેશ લખેલું છે, બસ તમારે ખાલી આની ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। જે નામ ઉપર તમારે વિડીયો બનાવશે ત્યાંથી તમારે તે નામ સિલેક્ટ કરી લેવાનું છે। જે પણ તમારે નામ લેવું હોય તે નામ સિલેક્ટ કરી દીધું। ઉપર જે રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દેવું। ઉપરથી તાજનું જે પિન જોઈ રહ્યા છે તેને તમારે સેટ કરી દેવાનું છે, એના પર ક્લિક કરી મોર ટ્રાન્સફરમાં જવાનું છે। આ બોક્સ આવી ગયું છે, અહીંથી તમારે તાજનું પિન છે આ પ્રમાણે રાખી લેવાનું છે અને અહીંથી તમારે એકવાર બેક દબી દેવાનું રહેશે। બેક દબાવશો છે ત્યાંથી વિડીયોને પ્લે કરી તમે ચેક કરી શકો તમારું અહીંથી નામ એડ થઈને આવી ગયું છે। હવે આ વિડીયોને તમારે અહીંથી એક્સપોર્ટ કરી લેવાનું છે। ઉપર જે શેરનું આઇકન છે આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી અહીંયા આગળ તમને જો અહીંથી તમારે જે પણ સાઇઝ રાખ્યો હોય તે સાઇઝ સિલેક્ટ કરી લો અને નીચે એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો। તમારો વિડીયો છે અહીંથી સેવ થઈ આ વિડીયો સેવ થઈ ગયા પછી આપણે એની અંદર કેપકટની ઇફેક્ટ છે તેને એડ કરવાની રહેશે। હવે આ કેપકટની ઇફેક્ટ છે એડ કરવા માટે તમારે કેપકટ એપ્લિકેશનની પણ જરૂર પડશે। તમને ન મળે તો ટેલિગ્રામની અંદર મેસેજ કરજો, આપણે તમને ત્યાં આપી દઈશું। બાકી ટેલિગ્રામની અંદર આપણે જે મેસેજ પિન કર્યો છે તેમાં ઉપર જશે તો પણ તમને મળી જશે રેડી। તો કેપકટ એપ્લિકેશન અને એક VPNની જરૂર પડશે, તે સુપર VPN છે, તમને પ્લે સ્ટોરની અંદરથી મળી જશે। તો આપણે જે કેપકટને યુઝ કરવું છે એના માટે તમારે કોઈ પણ એક VPNની જરૂર પડશે। આપણે જે યુઝ કરવાનું છે તે છે સુપર VPN રેડી। તમારે કોઈ પણ VPN સૌપ્રથમ કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ આ રીતે લખેલું આવે છે કનેક્ટેડ। હવે આપણે આવી જવાનું છે આપણી સાઇટની અંદર જ્યાં આપણે ફૂલ પ્રોજેક્ટ લીધો હતો એની અંદર, અને આ કેપકટને પણ તમારે અહીંથી ઓપન કરી આવી રીતે લઈ લેવાની છે રેડી। કેપકટ પણ ઓપન થઈ ગઈ છે। અહીંથી તમને જો નીચે લખ્યું છે ઇફેક્ટ પ્રોજેક્ટ આના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા જે કેપકટની સાઇટ છે તે તમારી પાસે ખુલીને આવશે। જો આ સાઇટ તમારી પાસે ન ખુલતી તમને એરર આવતું હોય તો તમારે તમારા ફોનની અંદર બીજો VPN છે તે તમારે ટ્રાય કરવાની રહેશે। આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવે છે। આપણે બીજી ટ્રાય કરી આ પ્રમાણે ખુલી ગયું છે। નીચે તો તમારે લખ્યું છે યુઝ ટેમ્પલેટ, એના પર તમારે ક્લિક કરવાનું છે। તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે ટેમ્પલેટ। અહીંયા નીચે તમને યુઝ ટેમ્પલેટનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરી લેવાનું છે એટલે ટેમ્પલેટ આપણી પાસે ખુલીને આવી ગયું છે। હવે यहाँ આગળ આપણે જે વિડીયો સેવ કર્યો છે તે વિડીયો આપણે આગળ એડ કરવાનો છે રેડી। તમે જે વિડીયો આગળ આપણે અત્યારે જે વિડીયો સેવ કર્યો છે તે વિડીયો यहाँ આગળ આપણે એડ કરી લઈશું। આ જે નામવાળો જે રીલ છે આપણે જે સેવ કરી છે એને સિલેક્ટ કરી અને આ જે નીચે પ્રિવ્યુનું બટન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર તમે ક્લિક કરશો એટલે બસ તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। બસ ખાલી નાની એવી જ પ્રોસેસ છે, પરંતુ આપણે જે નેટવર્કના કારણે જે એરર હતી એના કારણે થોડુંક વધારે વાર લાગી। બાકી તમે ખાલી એના પર ક્લિક કરશો એટલે તમારો ઇફેક્ટ છે એડ થઈ અને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ તમારી પાસે ખુલીને આવ્યું છે પ્રિવ્યુ। ઉપર તમને એક્સપોર્ટ લખ્યું એના પર ક્લિક કરી અહીંયા તમને જો વ્હાઇટ કલરમાં દેખાડ્યું છે આના પર ક્લિક કરી દો રેડી। આપણો વિડીયો બની કમ્પ્લીટ થઈ ગયો અને સેવ થઈને આવી જશે।